સુરતના પલસાણા કડોદરા રોડ પર અમદાવાદ મુંબઈ હાઈવે પર આવેલ રિલીફ હોટલ સામે આજે ભયંકર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે। અકસ્માતમાં રિક્ષામાં સવાર 6 પૈકી 2 મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। મળતી માહિતી મુજબ એક રિક્ષામાં કુલ 6 લોકો સવાર હતા, ત્યારે અજાણ્યા વાહને રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી ભયંકર હતી કે રિક્ષાના ભૂક્કા નીકળી ગયા હતા। આ અકસ્માતમાં રિક્ષામાં સવાર પૈકી 2 મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। અકસ્માતને જોતા સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી। રિક્ષામાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા। ઈજાગ્રસ્તોમાંથી 2 લોકોને પલસાણા સરકારી હોસ્પિટલમાં અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓને કારણે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાની જાણ થતાં સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને પલસાણા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી। પોલીસે રિક્ષાને રસ્તા પરથી હટાવી હાઈવે પર ટ્રાફિક ફરી શરૂ કરાવ્યો હતો। મૃત્યુ પામેલ 2 મહિલાઓના મૃતદેહોને 108 એમ્બ્યુલન્સ મારફતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે। પોલીસ દ્વારા અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।